ચાલો પગ ભરી દર્શને જઈએ, પગલે પગલે બ્રહ્મયજ્ઞ ફલ સંપજે। રાધે રાધે। તો આજે વાત કરવી છે 30 વર્ષ પહેલા ચાલુ થયેલી પદયાત્રા 1995 માં વલ્લભદાસ મહારાજ દ્વારા યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી। ત્યાંથી શ્રી ગોવર્ધન પર્વત, સતાપર દેવી, સચ્ચિદાનંદ મંદિર અંજાર દર્શન કરીને મહાપ્રસાદ લે છે। મહાપ્રસાદ લઈ રાધે રાધે નામના ગુણગાન ગાતા ગાતા રાત્રે ખેડોઈ મંદિર પહોંચે છે। પછી બીજા દિવસે બ્રહ્મ મુહૂર્તમાં રાધે રાધે નામ લઈને ગુંદાળા થઈ રાત્રે ઝરપરા માટે નીકળી જાય છે। ત્યાં રાત્રે ગુરુજીનું વાંચતા ગાતા સામયું થાય છે અને સખી સખાઓ રાસ રમે અને સત્સંગ કરે છે। ત્રીજા દિવસે ગુંદિયાળી મુકામે બપોરે ભોજન લઈને સાંજે માંડવી કાઠડા મધ્યે સત્સંગ રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે। પછી ચોથા દિવસે વહેલી સવારે પાંચોટિયા જવા નીકળે છે। ત્યાં વહેલી સવારે જ પહોંચીને પરમધામના દર્શન કરે છે। બધા પદયાત્રીઓ પછી ગુરુ મહારાજનું વાતે ગાતે સામયું થાય છે। પછી સત્સંગ કરવામાં આવે છે। આમ આ 4 દિવસની